तो बोर्ड काटे टूटी चली तो गाइस हमारा वीडियो लाइक करो शेयर करो અને સબસ્ક્રાઇબ કરો હે ગાइस ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા ફરીના વ્લોગમાં તો ગાइस મસ્ત સવાર પડી છે વહેલા વહેલા આજે વ્લોગ ને સ્ટાર્ટ કરી છે આપણે તો વહેલા વહેલા ઉઠી જાય છે ગાइस બાલ કીધું કરતા નહીં ટોપી પહેરી એટલે છે ને બાલ કીધું કરતા નહીં ભાઈ તો સૌથી પહેલા ગુડ મોર્નિંગ જય માતાજી બધા ગુડ મોર્નિંગ કહી લે જે વહેલા ઉઠ્યા બધા ફરીકાવી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અલે સિટુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી સિટુ તો આજ તો સેટરડે છે સેટરડે તૈયાર થાય વેલા જવું પડશે નહીં સિટુ વેલા તો પેલા દ્રીજો ઉઠી જઈ રાધે રાધે દ્રીજો એ દ્રીજો રાધે રાધે બોલાવો કાકા મોબાઈલ માં પેલી એ થઈ ગઈ છે તરલીન થઈ ગઈ છે ગુડ મોર્નિંગ જય માતાજી મારો બ્લોગ પતી ગયો કત્તિક બાકી છે 2 મિનિટનો હારું કે તું આટલા ઉજાગરાસ પર એડિટ કરી કાઢે તાણે ઊંઘ તો જ નહીં હું રાત દારો નહીં પડી કે રાતે ચલાવી જાગે તો પણ કાલ કચરી ખાઈ ગયો ને તે ઘર બોલું જબર એ કચરી એવું હતું મારા ઘર ખરાબ થઈ ગયો પપ્પાને ઘર ખરાબ થઈ ગયું મારે થઈ ગયું તારે થઈ ગયું અત્યારે વાળે એવું થઈ ગયું જબર બળસ કચરીઓ કદી ના લાવી હતી મટાશ ના ઘરે તાર પાગો જાય બકા કચરી એવું છે હવે ગરમ પાણી કઈ મને પાજે તું અત્યારે હાલ ગરમ પાણી તમારે ભાગનું ખાતું નહીં બકા પણ એ કચરી હોય છે કચરી એવું હતું એ ઓઠ લે ઓઠ સવાર પડી ઉઠ કી ઓઠ ચા ઠરી જાય તારી આવી આરસ ના ખાઈ લીધી છે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી બસ મમ્મી વેલા મમ્મી તો આજ હું વેલા ઉઠાડી નહીં મમ્મી હું 5 વાગે નતો ઉઠ્યો તાર હું જાગતી હતી મુકર પાસે ઉઠું છું પણ તું આય દોડતો પણ તૈયાર થઈ જાય બીજું કોઈ ઉઠ્યું નહીં મિલ્યો ગીર્યો છે કિંજે ગીરી છે મોડા ઉઠાવાડો 7 વાગે મેકી નાય છૂટી જઈ સ્કૂલ માં આવ ઓને મેકી અલા એ હરે કૃષ્ણ હરે ઓમ રાધે રાધે અલ્લા વેલા ઊંઘી જાગી કો ઉઠ્યો છું ઊંઘી જ નહીં આ તો સાપી દાગન જતી રહી કોણ સીટો ગાડી તો મેં ગોમો પકે એ પેલા તો નકરી દીધી તો કેટલા વાગ્યા ગાડીનો ટાઈમ વધેલો છે તાને એટલે નહીં જાય પણ આપણે ઊંઘીએ ના પાલ્લે ના એક ના જો ઊંઘે છે કે છોકરા સ્કૂલમાં જતા ને મમ્મી હા છોકરો શાળામાં જતો સીટનું ઉઠાતી હતી ના રે ઉઠી જાય ત્યારે તો પછી બેકવા મંડી પડી વેલા કિંજલ કાપા શાકભાજી લીલી ટમાટર એક ખાવું હું ટોમેટો ટમેટર તો તમ કાપીને તો ખાધો જો એની એક જ ટોમેટો ખાધું તું પણ હારું તાતું હો શરીર બરો હા એટલા માટે જ ખાઉં છું મને ના પાડવાનું તે તંચ કોઈ દિવસ ના પાડી હું બીમાર વ્યક્તિ છું છૂટી દઈ ભાગી દીખું ચમ ફરક હતો મને જોઈ એટલે પેટું માર્યું તો ગાઈસ આરે સોફામાં તૂટી ગયો છે ને ગાઈસ તો એને એક્સચેન્જ કરવો છે એક્સચેન્જ કરો એટલે મતલબ જગ્યા એક્સચેન્જ કરી છે બાકી ગાઈસ જો બધું રમત બમત થઈ ગયો છે સોફો તૂટી ગયો છે દિલીપ આ સોફા છે ને આપણા વટલા રૂમમાં મેકીએ અને આ સોફો અહીંયા રહેવા દઈએ પ્લસ અહીંયા છે ને પલંગ મેકી દઈએ હો અને પીસી છે થોડું બહાર મેકી દઈએ એટલે જગ્યા પરીકા કચરો વાળો વાળી દે હડો પલંગ છે ને વટલા રૂમમાં મેકીએ ફર્સ્ટ રૂમમાં જોની હાજી તુને પી નાજી ના જાય વચ્ચે લાગી છે દે ઓમ આડો કણી જાન બકા નાખી જો હું નહીં તો રે ચોરી પૈસા દારૂ તો નાખ્યો તૂટેલો છે મારો પ્રાણ આવી જા બધી રહી જા પણ આ તો કાઢવો પણ અંદરથી તમે કાઢવાનો કાઢો ગોદરા બોદરા કાઢ નાખો બધું ઈમો તાન તમે શું કરો છો એટલે ખુરશી આ સોફો આમ ખેંચજી જોજો ગાઈસ કચરો યા બાવા માટે બા હોય તો સોફા મે લે છે તો સાજુ પલંગ ઓમ રાખવાનો પેલો બે સોફા જોઈએ ઓમ સેટ થાય તો ઓમ થાય તો ઓમ ગમે તે એક સાઈડ કરવાનું છે ના ઓમ હાલ કોમ્પ્યુટર છે મેક્સી કોમ્પ્યુટર થી બરાબર છે બે સોફા હોય જાય પેલો પલંગ ઊભો આવી જાય જોઈએ એમને સેમનું સેટ થાય છે ફરી કા પોતું માર દે કાન પછી ક્લિક કરીએ ચલો ચલો કૂતરા લઈ જઈએ બહાર હવે છે ને એ ફરી પોતું માર દે પછી છે ને સોફા ગોઠવી નાખીએ પોતું માર દે પંખો ચાલુ કર આપનો પછી એમને એમ નહીં ખાટલા જેમ સેટ થઈ રીતે ગોઠવું પડે ખાટલા તમારે ઊંઘવા જોઈશે પલંગ બંધ નહીં ઉપર બે ખાટા મટાડવાના રે હા તો બે જ રસી દે હું તો પલંગમાં ઊંઘું હા એટલે બે તો આવી જાય જોરા થયું તને પસારે છે પાછો તૂટી જશે કાલ લાયા છે દોઈ પણ વાપરતો ફિનાલ હરખું મારીએ કે
હા જો બેઠા બેઠા પોતું મારે શું મસ્ત આગળ જતા રહે એ રીતે કરવાનું. તો ગાઈસ પલંગમાંથી બધો સામાન ખાલી કરી નાખ્યો મેં. તો ગાઈસ હવે છે ને બહાર મૂકી ખાલી દઈએ. કરીને પાછું પલંગમાં જ ભરવાનું છે. એટલે પલંગમાં મેકીએ પણ પહેલા સેટ કરી કઈ સાઈડ હરખો સેટ થાય છે એ પ્રમાણે. એને પણ ખોલીને લઈ જવું પડે. હારું, કાઢો ને પછી. અરે એ ક્યાં કર રહા હે બધું ખોલવું પડે ને, તો નથી. क्या कर रहा है रे? तो चलो गाइस उपाડીને લઈ જઈએ બહાર. હવે પેલા રૂમમાં બોલી બોલાય પેલા રૂમ ઉપાડી જાવ સર. હા ઈ ઘણી થાને આ સોફા કાઢી નાખી જગ્યા નહીં. આ એમાં લઈ જાય પછી બ્રેક થશે. આખું ખોલી ખોલવો પડાયો. ના હું આડો કરે કશું ના થાય. આ બધું આખું અલગ છે બરોબર. એ કાઢી દેજે. એના કારણે કે જોઈન્ટ છે ને સ્ક્રૂ મારેલા છે એટલે એની નીકળે. તો ગાઈસ ચલો પલંગ તો ભોકાઈ નાખ્યો. ઓમ સાફ નહીં કરતો પણ જેના ખુલ્લી ને દાળ સાફ કરવા માંડશે. શું કરે છે મમ્મી અંદર પાછળ છે કચરો છે. એટલે બાવો ચડ્યો જો વાત. લાય તાનો મેકી તો કે પાછળ તો નવું નકટ ચાલી. નવું જ છે નવની પોળી છે એટલે મમ્મી કે નવું છે નવું છે પલંગ. આખા બાયણામાં જ તમે હો. બસ બસ આડો પર આડો પર. ગાઈસ પલંગ એટલો લોબો છે ને તે મેકવાનો જ છે બાજુ. કિચન ના રૂમ જેવો હતો. યાર ચાર સાઈડ પર લે. બે સાઈડ પર બે સાઈડ પર. કેમ? પેલા મમ્મી ઓમ ને હા પાડો. હા. મમ્મી કેવું થાય? ઓમ મેલોન પર સોફા એ બજાઈ છે હમ એ બાહુબલી આવી ગયો છે ચારને ટવકા પાડતી હતી તાંડો આવતો નતો ન ભાયા છે એન્ડમાં છેલ્લે ઓ આમાં રાખો. બેન તો ને કર. આયો હમ મળી ન બધો કલર જતો રહ્યો. ની જતો રે બોર્ડ છે ને એવું થોડું. કોઈ ના જતો પેલો કોમ્પ્યુટર હવે આટલા પેલી આવી જાય તો પીસી આવી જાય ના આવી જાય આડી જ રહેશે કે આવી જાય એટલી જગ્યામાં થોડી એને કેટલી જગ્યા જુઓ નહીં તો સાફ કરાવી દેલા. એટલે આવી ગયું કે કમ્પ્લીટ થઈ ગયું મને મસ્ત સેટ. પણ ઊંઘો ને એટલે ઓમ કઈ લાત ના મેલતા ન ભય પડશે રાતે હો આ તો મારા માટે સ્પેશિયલ. તો અમારે નહીં. ઓ સ્પેશિયલ મિલમભાઈ વચ્ચેલા રૂમ સામાન લો સામાન જે ગોઠવવાનું હોય ગોદરા ને મેલવાનો છે. પેલી કડીઓ પકડો એટલે વગરી ના પીલાય એમાં એ ઘીસી નહીં મિલવાનું. ઘીસીમ મેલવાનું છે બે બાજુ છે દરવાજો એ અંદર આવો પકડો. મસ્તાન થઈ ગયું ને હા આમ સામાન મેકી દેવાનું મારી કિસીમાં. આમ જેટલો સામાન મેલવો હોય એટલો પેલી મેકી નામ આમ એક જણ અંદર મૂકી દેજો. 5 મિનિટ. ઠંડી ના લાગે ને. હવે ખાવા ચાલો વચ્ચેલા રૂમમાં બેસવા અને વચ્ચેલા રૂમમાં એક પડદો લાવી દો હા પડદું ગાવાનું. પડદો તમારા કપડા ના દેખાય એટલો કમ્પ્લીટ ગોઠવેલો હોય છે. થોડો મસાલો મોકલો એને પાપડ ઉપર ને છે મારે તો કમ્પ્લીટ મોડેલો હોય છે. ચાઈ નહીં તમે રાખતા જ નહીં ને કહું કરવાનું મારે મારા મજા આવી જાય. બે મોબાઈલ. નહીં કોઈ આવા ન ખાઈ દે નહીં ચાલો આ રીતે સાફ કર્યા વગર ગોઠવી કાઢી. હા એ તો સાફ કરીએ છીએ મારા ભાઈ ઘરે પેલો તો કઈ સેટ થઈ ગયું ને? કમ્પ્લીટ બહુ જગ્યા રોકે ને પણ ચાલશે. એટલે સામાન ગોઠવવા પહેલા શું મેક્યું છે? અહીંયા કઈ કોથળા ખાલી પેલા સામાન આ પછી તારી મેટ્રિક્સ છે ને. તો ગાઈસ પલંગ ભાઈ ગોઠવી દીધો છે ગાઈસ. હવે છે ને અંદર છે ને ગાટલો ને ગોદડા ને બધું મેકી દઈએ રહીએ કારણ કે આખું ઘર બધું અલગ કરી નાખું છે. ઓ વચ્ચે ગેપ હતી એનું નહીં. વચ્ચે ગેપ છે એનું છે. લે લેજે લે લેજે લે લેજે. આ દિલીપભાઈ સયાન ઉપર એ પટ પટ નાની ના માટે એનું જ લાગે છે હા? અને આજુ કોઈ મેકી જ નહીં લાગતું. તો ગાઈસ ગોદડો અંદર મોડી કાઢે તો ગાઈસ પલંગ તો મેકી દીધો સોફો અહીંયા મેકી દીધો. આ પલંગ તૂટી ગયો ગાઈસ તે કાઢી નાખવાનો છે. તો ગાઈસ જો પલંગ અહીંયા ગોઠવી નાખ્યો સોફો અહીંયા ગોઠવી નાખ્યો. હવે અહીંયા આ ઘર આખું ખાલી કરું છું. અહીં પેન્ટ ક્વેશ્ચન ફાડી નાખ્યું ઉંદર ઉંદેરો કાપી નાખ્યું તો ગાઈસ ઘરમાં તો કેટલો કચરો છે બધો સાફ કરવો આ પડશે. સાફ કર સા કબડ સાફ કર આજે હું કપડા વાળું છું હવે કપડા નહીં વાળું આ કહી દીધું મેં કીધું જિંદગી બની વાળું ના હા તો મારું હું કબાટ લાવી દઉં છું અલગ. ઈ કબડ ના લા આ કબડ કમ્પ્લીટ છે એ ખાલી કપડો લેવો હોય કે જોઈ જોઈને કપડો આપણે લઈ હેકે હા તેમ જ કરીએ છીએ તો ચો ફેદ દે છે તો ગાઈસ ઘરમાંથી ઉંદરા ઉંદરા બચ્ચો ને આખરે પેલી સાઈડ પેલી જતો અમુક આવશું અહીં ને 50 ગણો બધો તો અંદર બચ્ચો છું ઉંદરાના અને એવું છે પોતો પોતો છે આ તો એ જો મમ્મી એક આર્યું એક મોય પહેર્યું ત્યાં માતા હું દેરી હોય થી નીકળે આર્યો ને આર્યો તઈન છું તો ગાઈસ મમ્મી બચ્ચો છું રોશ કે મેં કીધેલો જતો રે નાહી જાય તઈન છું તઈન ચાર જેવો પણ પર કે ગાભા ઉકરા રાખો છો આ તો પોતો મારવાનો નવો છે તે મારતો તો નહીં કે અહીં તો 400 પોસ નું 100 કેટલા બચ્ચો છું બે તો નેકળ્યો આમાં તો દેરી આવા કપડો કાપી નાખે હું જતા ઘેર લઈ જાવ તો બંધ રહ્યો બચ્ચો. કેટલા થેલી કાઢી નાખો તે જઈને ખાલી કરે ઘેર મૂકતા હું. થેલી કાઢતા તો ગાઈસ મમ્મી તો બાજરીના રોટલા બનાવે છે અહીંયા બાજુના રોટલા અમે તરકું પડવા મળીશ આ જોની તાઈ કને ફોડી નાખી પરી કઈ હવે તોડીએ છે હા હાલ મતો જઈ તે તાઈ તો
બે ટુકડા કઈ નાખ્યા હાથ બીજી લાઈન મેકી એટલે હું બનાવ્યું હું બનાવી તે બટાકા બટાકા વટાણા અને તો પારા એક ના આવ્યો ઘરનો મારા પાડના વા કોથળા મારા છે કબાટમાં મેલવાના એમ કે મારા કબાટમાં મેકવાનો મારા કબાટમાં તમારા કબાટમાં રૂગરો મેલ્યો છે ને આટલું હમણાંથી વધારે બોલતી નહીં બોલતી તું હું વધારે બોલું છું તાના ચાય નહીં જાય તો ખબર પડી કે હવે વધારે નહીં બોલું માપનો બોલું છું મારા કબાટ મેકી દે એમાં હું કરી હા બસ આ કપડો લ્યો ને નવા તો કમ્પ્લીટ અને માં પેલો નવો ચોકડ મેક્યો નવા તિજોરી મેકી બસ તાન માય ડીશ લઈને તું શું કરવા બેઠો છે ડીશ બગાડવા બે છે હું બે જ લાવી બે લાવો એના ઓછું પડે એટલે બે માં લાવ્યો એમાં તમે ફિટ કરી આવું હા તો એ બધા જમવા બેસ મને તો કોઈ બોલાતું જ નહીં લેવા આવી તો કઈ મમ્મે મમ્મે તિજોરા છે પાપા બોલ પાપા પાપા તો રાખતા જ નહીં પછી શું બોલો પાપા તો બોલતી જ નહીં ને બુવા પાપા બુવા કાકા બોલજે એ હેડી એ હેડી કાલે 3 ડગલો ભરેલો એ હેડી હેડી હવે 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 એ નહીં હદે નથી જાતી હા તો એ હેડો દેવી હે હા દીજો બીજો બીજો અમે એ હેડી પાપા કી પગલી દેવાય તો દેશી સ્ટાઈલમાં બટાકાનું શાક લાગે ગાઈસ તો કઈ પપ્પા ને મમ્મી ની આવી જાય જમવા માટે પણ બે રોટલી ખાવાનું બે દારવાની કરો મારે તો ટોટલ 2 રોટલી માં માટે હો વધારે નહીં હો મમ્મી પણ જે દાળ ખાવ હોય દાળ માં રોટલી ના ખાઈ લે તમારે સારું માટલી બનાવતા હોય ને તમે તું ખાઈ લે રોટલી ઘણી બનાય ના ઘરમાં ના જ ફૂટે ખબર ના તેલ તો ભૂલી પાર હોટલ બનાવતા હું તો પણ રહી ઘણા વાય મખાવા તો કઈ ખાઈ લીધું બધાએ સીટો તું ખાધું કર તો જો ઘર બર સાફ કરશી કિચન ગાઈસ સાફ કરી નાખીશ તો ગાઈસ ખાઈ પીને મસ્ત કિચન સાફ કરી નાખ્યું વટલા રૂમમાં કોઠા મળી કાઢે આખું ઘર ખાલી ખાલી કરી નાખ્યું તો ગાઈસ દિલીપ જાય જતા રે કુટુંબમાંથી દવાખાને લઈ જાય દિલીપે વધારે બધા લઈ જાય છે કેટલા હો લઈ જા વાંધો નહીં પારબેન લઈ જા ના ખેલા અત્યારે જાય સિદ્ધપુર તો ગાઈસ ખાઈને પીને પરીકાને તો જો કપડાં ધોઈને હુકાવા આવ્યા છું મમ્મી હું આવ્યા છું હું તો એવું ગયો જી હું તો પેલા મહેમાન જરે બે હતો સોનલ ફાઈને આવ્યા હતા મમ્મી શું કરતી અંગરજી ડુંગળી છે શું આટલી ઓછી પડે છે આડે ચૂંટી ખાવાની હા પેલી અને પેલાના દડો બનાવવા માટે ડુંગળીનો દડો ડુંગળી થાય ને મોટી એ બટાકા ડુંગળી છેલ્લું આવે વાયકર છેલ્લી થાય તો અને આ છે પછી પાણી ચોકન આવે છે જો આ ડુંગળી છે ને હા ચૂંટીને આપણે કઢી બનાવી હોય શાક બનાવવું હોય હા 2 બટાકા હોય ને એક 2 ડુંગળી ચૂંટીને લઈ જઈએ બોલે નાખવા તો કઈ જઈએ તો જાઓ નાસ્તો બનાવજો કાક કિંજલ બની હોય બધા નહીં થઈ કિંજલ પકોડી ગાઈસ બની છે અલે એ પકડ છે જઈ આજે કનાશ કરવાનો હા આજે કનાશ ઉખા હો કનાશ કરવાનો અનાઉન્સ હા એ તો રાત્રે મોડો રાતે મોડા તો ગાઈસ ચા નાસ્તો હવે થશે લાગે છે ચા નાસ્તા ગાઈ જેને ફાફડા ને ચા પી હોય આવી જજો અમારા ઘરે હા બોલે આપણો બટાકો થઈ એટલે બટાકો ભૂંગળા બનાવવાના હા હા મજા આવશે ઓહ. એક બનાવી તો એ શાક બનાવજો ને હું ભૂંગળા કરવાના હા હા મસ્ત અત્યારે અમારે બનાવવાનો છે એક વિડીયો નવો ડીશમ ડિશમ ડીશમ કરવા ડિશમ વાળો વિડીયો બનાવવાનો ડિશમ ના મમ્મી પહોંચી જવાય બીજો 2 લાખ ખાતે તો પેલી ત્રીજું ના પાય જા ચાલશે જા તો ત્રીજું ના પાય જા નહીં મમ્મી હેલો સાસ બહુ ડિશમ કરો હેલો આવી જો લે ડીશમ કરવા મમ્મી આવી તો તારે ડિશમ કરવું છે આવી મને ટીચરની ગેમ રમાઈ શકું હા ખુદ ભણેલો નહીં છો ભણા હે એ તો તારું 12મું પાસ કર્યું હોય કોલેજો એ તો 12મું પાસ કરેલું જ હતું. તો ગાઈસ આ તો ગેમ છે સ્ટુડન્ટ ટીચર એવું લાગે છે આ બોર્ડ લઈને બેસી જાય ગેમ
મને લાગે બધાને એબીસીડી શીખવાડું છું તો ગાઈસ આની પણ ચેનલ છે ધ ફેમિલી ધમાકે બધાને સપોર્ટ કરજો એટલે છે ને એનું 10% પેમેન્ટ અમારે સેવામાં આપવાનું છે એટલે તમે સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરજો તો તમારે અમે સેવા કરીશું તો ગાઈસ અમારી ગેમ ચાલુ હતી ભાઈ ચોક પતી ગયો નહીં બ્રેક પડી ગેમમાં બ્રેક પડી તો ગાઈસ અમારી વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો ગાઈસ અમારી ગેમ પતી ગઈ એમાં છે ને કાલના વિડિયો જોઈ લેજો કોણ વિજેતા હતા જો જેનું મોટું હસતું હોય જીત્યો હોય કોણ જેનું મોટું ચારે ચાર હસે અને કોણ જીત્યું છે કાલના વિડિયોમાં ખબર પડી જશે કેમ કે હા તો હસવામાં બધા દોત કાઢી હસવાના પૈસા નથી તો ગાઈસ બાર તો સાફ સફાઈ ચાલુ છે જો ધંધો કાટ હવારમાં કરવી ના પડે એટલે થોડું પાણી સોટે દોરું ઓછી ઉડે તો ગાઈસ અહીંયા બનાવે છે જમવાનું શું બનાવ્યું શું બનાવ્યું કોબી હા બીજું કોબી કુબા શ્રીફળ અગરબત્તી લેતા આવજે હા લેતા આવીશ ચોક્કસ તો ગાઈસ મમ્મી દૂધ ભરા થઈએ ભરી દે મમ્મી હો બધી દીધે ચલો આપણો જવાન છે ગમો હું તો પહેરી કાઢ્યું છે મહેશનું શર્ટ બોલશે નહીં કે મમ્મી ના ના શું કર બોલ હે ઠંડી લાગે છે એટલે એકબીજાને પહેરવાનો હોય શેટર પણ આ તો મોટું પડે છે મન તો આનું મોટું પડે કે કમ્પ્લીટ નહીં પડતું તારું મહેશ પહેર મહેશ તારું પહેર અને મિલન એકબીજાને પહેરવાનું હોય શેટર બધા શેટર શું કરવાનું હોય હા નહીં મમ્મી શિયાળાના તો શિયાળો તો પાછું કરવાનું નહીં પહેરવાનું હોય શેટર ફેરી જ કાઢવાના જેનો હોય ખેતરમાં નહીં અને જો કિંજીને સેટ કિંજલનો મસ્ત હતો. આ કિંજલનો ઘણું સારું નહીં? 7 વાર કિંજલનો હારી છે આ ને કુડીઓ પડી જશે ઘણો વરસ કિંજલનો હારી કરણજીની યાદ છે કરંકુમાં લાયા પછી હા કહેતા સેટર છે ને કરણજી લાયા. કરંકુમાં એક ડ્રેસ લઈ આવ્યો તો હા હોલી પેલો આખો મસ્ત આખો આઠે દાટલાથી ઠેઠ પગની પાની સુધી લગનમાં પહેરવાનો મોટું આ મોટું ઝૂલવાનું નહીં ભરાઈ જાય, ભરાઈ. જવાન છે તો ગાઈસ આખા ગમનો કચરો ભેગો કરીને એ બહાર આવ્યો આપણા ઘરનો કચરો પણ આવી હવારમાં બહાર આવે તો કોઈ તાપ હોય હવારે પણ થાળ પડે છે એક નહીં બળતું હા તારનો પોણી હોય છે એક નહીં હરપ ચાલો તો ગાઈસ બાર અંધાર થઈ ગયું છે અને અહીંયા તો જમવાનું બનાવશે દીજુ બનાવે છે તું બનાવશે બીજું કોબીનું શાક બનાવે છે અને ખીચડી બનાવે છે નહીં બીજું તો ગાઈસ કોબીનું શાક છે તો મને તો ભાવતું નહીં મારે ખાવું નહીં સારું મારે નહીં ખાવું તો રોટલા બનાવવા તૈયાર થઈ છું હા મમ્મી પહેલાથી કહી દેજો મારે નહીં ખાવું હો મમ્મી મારે ના બનાવતી ચેટો તું હોમવર્ક પતા બેટા નહીં આલ્યું હા શું કરી લીધા ત્યાં પેલું બરી અને કાલે લોકાચાર જવાનું છે ડીસા કાલે અમે ડીસા જવાના છે મમ્મી લો બે હા ડીસા જાઉં અમે તો કાંઈ કાલે અમારે આવવાનું છે ડીસા પેલો ભૂમિબેન હતો એમ પપ્પા ઓફ થઈ જાય તો કેમ ભણાતી કેમ્પમાં નહીં આપણા કિંજલના લગ્નમાં કિંજલના લગ્નમાં સિંગડા જઈ રહ્યા હતા એમ પપ્પા ઓફ થઈ જાય ને ડીસા જવાનું કાલે ડીસા તો પાટણ રહીશું પણ ડીસા કાલે જવાનું છે લોકાચાર પેલું પાણી બગાડે હાથ કર હાથ અરે એ પાણી બગાડ્યું દીજો માય દીજો અમાય કાકા ક્યાં લઈ જાય તમે ખવડાવી જા ખીચડી ખવડાવી જા દીજો એવું આપણે ડેડી જોડે આવતી રહો તો કાંઈ થોડી એક શાક છે પણ મારે બધા નહીં ખાવું સીધું હે ડેડન ભેગું ચલો ગાઈસ ખાઈ લઈએ તાન મને તો ઘણા પેલા થઈ લીધું એ કોઈ રાત જોતો જ નહીં ફેમિલી જોડે જ બેવું પડે મારે એકલા તો ખાવાનું જ નહીં ભાવતું કદી નહીં ખાધો કદી ઉભો રે પરી કા 12 વાગે જ નહીં ખાધું તો ગાઈસ મેં તો ખાઈ લીધું અને આને પોજન ખાઈશું મિલાને વેલા ખાઈ લીધું એ તો રમેશ આવે તો વાંધો નહીં એ તો રમેશ આવે તું નહીં રાખું ભાઈ તો ગાઈસ ખાઈ લીધું બધો હે ઠંડીમાં કેટલી મસ્ત લાગે તો અરે પલંગ ને હાર નહીં લાગતું પેલા ખરાબ લાગતો નહીં કઈ સોફો તૂટેલો હતો એટલા પરી કા હું કાઢીશ થાય ઓન મોજો પહેરો સાઈડ લે હા હાથનો બોજો એના વગર નહીં રહી તું તને કિચન મસ્ત સબ થઈ ગયું તો બૂટ કાઢજે મારા બૂટ કાઢો ના વિચારું બતામ કેટલી કાઢજે રાજાન જેમ ને
હું રાધાવન છે પેલી ઘોડી ઉપર નહીં બેસતો એવો લાગે તો રાજાઓ ઘોડી પર બેહવા નહીં રાજાઓ ના બે આપણે બી ઘોડી કે તું કાઢજે ખરેખર બગડ છે લે હું ચો બહાર નહીં પહેરતો ચંદ્રમુખી એટલે બૂટ કાઢજે તો બૂટ કાઢજે તૂટી ગયેલી તો બૂટ કાઢજે તોડે લે મારે કાલ પહેરી જવાના છે કાલે બૂટ ના પહેરી જવાય પહેરી જવાય ના પહેરી જવાય બૂટ પહેરી જવાય ના પહેરી તો હું પહેરી જવાનું ચંપલ ચંપલ વાત કરે છે તાનોરી આ એક ના એક પપ્પુ છે બજી તો કઈ ખાઈ પીને એ વાસણ ધોવાનું ચાલુ છે હા લડ્ડુ ચમચી રમો સિંહ કે અલી શું છે લડ્ડુ ખાડો ખાડો એ તો લાગો તો હોય છે ખાવામાં મિલા તો ગાઈસ ખાઈ પીને તો બધા બેઠા છે ચલો ગાઈસ બધા કહી દઈએ ગુડ નાઇટ પરિકા ગુડ નાઇટ ગુડ નાઇટ જય કૃષ્ણ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી મિલા ગુડ નાઇટ ગુડ નાઇટ બોરી ગુડ નાઇટ જય માતાજી સીધો ચલો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મલ્લિક કર દે